હળવદમાં અલગ અલગ બે જગ્યાએ ટેમ્પો રિક્ષા સાથે માણસો ફસાયા છે। મોરબીમાં ફાયર કંટ્રોલ રૂમમાં વહેલી સવારે 8:26 કોલ મળેલો હતો। હળવદમાં અલગ અલગ બે જગ્યાએ ટેમ્પો રિક્ષા સાથે માણસો ફસાયેલા છે। મોરબી ફાયર ટીમ હળવદ પોતે પહેલા રસ્તામાં જ 3 કોલ મળેલ હતા અને ધવાણા પાસે એકી સાથે અંદાજે 17 જેવા માણસો પાણીમાં ટ્રેક્ટર પસાર કરતા ડૂબી ગયા છે। ત્યાં જઈને ડાયરેક્ટર ઘટના સ્થળ પર પહોંચી રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી ચાલુ કરેલ છે। જેસીબીની મદદથી તેમાં પથ્થર લોડ કરીને સામે કાંઠે પાણીમાં જઈને પાણીમાં વચ્ચે ફસાયેલા બૂમાબૂમ પાડી રહેલા પસાભાઈ નામના વ્યક્તિ અને મનીષાબેનને બહાર મોરબી ફાયર ટીમે કાઢી સલામત જગ્યાએ મોકલેલા છે। વધારે જરૂર પડતા એસડીઆરએફ અને એનડીઆરએફની મદદ લેવામાં આવી છે। ફાયર ટીમ સાથે ત્રણેય ટીમ મળીને શોધખોળ ચાલુ છે। સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી।